નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આપની રાજવાડીથી ઝઘડિયાની પદયાત્રામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 13 સામે ફરિયાદ. પરવાનગી વગર રેલી યોજી હતી. ચૈતર વસાવાની જેલ ભરો આંદોલનની ચીમકી. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત ભરૂચ જિલ્લામાં સરકાર દ્વારા ક્ષત્રાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન પર પ્રહાર કરતા હોવાના આક્ષેપ. ભરૂચના કલેક્ટર તરીકે ગૌરાંગ મકવાણાએ પદભાર સંભાળ્યો. ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થઈ હતી. ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળતા અધિકારીઓ અને કર્મચારીઓએ શુભેચ્છા આપી. ઝઘડિયા તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત. રાજવાડી 4 રસ્તા નજીક ટ્રકની અડફેટે 35 વર્ષીય મહિલાનું કરુણ મોત. રાજવાડી 4 રસ્તા પર અકસ્માતો અટકાવવા સ્પીડ બ્રેકરો બનાવવાની તાકીદની જરૂર. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો અંકલેશ્વરના મીરાનગરમાં ચાલતા જુગાર ધામ પર દરોડો. 1.63 લાખના મુદ્દામાલ સાથે 10 આરોપીઓની ધરપકડ. અંકલેશ્વર પાસે એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર લક્ઝરી બસ પલટી જતા મુસાફરોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા. ભરૂચ અને નર્મદા જિલ્લા રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગમાં સ્થાનિકોને રોજગારીની માંગ સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજપારડીથી ઝઘડિયા સુધીની પદયાત્રા કાઢી હતી. આ મામલે ઝઘડિયા પોલીસના પીઆઈએ ધારાસભ્ય સહિત 13 વ્યક્તિ સામે મંજૂરી વિના પદયાત્રા યોજી હોવાનો ગુનો નોંધાયો છે. આ મામલે ચૈતર વસાવા જેલ ભરો આંદોલનની ચીમકી આપી છે. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીની માંગ સાથે ભરૂચના રાજપારડીથી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રાનું આયોજન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યું હતું. જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે દોડતા ઓવરલોડ ટ્રકના કારણે અકસ્માતના અનેક બનાવો બને છે. ત્યારે અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનોની મિલીભગતથી સમગ્ર કૌભાંડ ચાલતું હોવાના ચૈતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. 5 દિવસ બાદ રાજપારડી પોલીસના પીઆઈ એચબી ગોહિલ દ્વારા પોતે ફરિયાદી બનીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 13 વ્યક્તિઓ સામે તારીખ 3 ડિસેમ્બરના રોજ મંજૂરી વિના પદયાત્રા યોજવાનો ગુનો દાખલ કરાયો છે. આ મામલે રાજકારણ ગરમાયું છે. જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક વિડીયો દ્વારા પોતાનું નિવેદન જારી કરીને જણાવ્યું કે 3 ડિસેમ્બર મંગળવારના રોજ રાજપારડી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધીની અમે પદયાત્રા યોજી હતી. ત્યારે રાજપારડીના પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને મારા સહિત 13 લોકો પર ગુનો દાખલ કર્યો છે. અમે 30 નવેમ્બરે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીની પણ પરવાનગી માંગી હતી. કોઈપણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયના લીધે અમને પરવાનગી આપવામાં આવી ન હતી. જે બાદ પદયાત્રા યોજી હતી. આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી કે સરકારી વ્યક્તિને હેરાન પરેશાન કર્યા નથી અને અમે કોઈ પણ જગ્યાએ ટ્રાફિકને પણ અડચણરૂપ બન્યા નથી. છતાં પણ પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ દ્વારા મારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે. આજે પણ એક મહિલાને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવી છે. અઠવાડિયામાં 2-3 યુવાનોને આ રીતે કચડી નાખવામાં આવે છે. ત્યારે કેમ પોલીસ અધિકારીઓએ આ વાતને ધ્યાનમાં નથી લેતા અને કેમ એફઆઈઆર નથી કરતા? અમે ભરૂચની જનતા સાથે છીએ. જે પણ ભૂમાફિયા હશે કે ઓવરલોડ ટ્રકના માલિકો હશે કે પોલીસ અધિકારી હશે, અમે કોઈથી ડરવાના નથી. આવનાર દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છીએ. અમદાવાદ ક્ષત્રિય એકતા મહાસંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત ભરૂચ જિલ્લામાં આમંત્રણ માટે ભરૂચ સહિત ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ ક્ષત્રિય એકતા મહાસંમેલનના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. ક્ષત્રણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલના ભાગરૂપે બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતે 22 ડિસેમ્બરના રોજ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભરૂચ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આમંત્રણ રૂટ યાત્રા સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત સહિત અન્ય અગ્રણીઓએ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું હતું કે સરદાર દ્વારા ક્ષત્રિય સમાજની અસ્મિતા અને સ્વમાનને ઠેસ લગાવવામાં આવી રહી છે.
આવા પ્રહારના રૂપે અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ રાજકીય અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવે છે. જે બાદ તમામ રાજ્યો ખાતે પણ આવા મહાસંમેલનના આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. ભરૂચ જિલ્લા ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ સિગરના મયુરસિંહ પરમાર સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ અમદાવાદમાં ઓઢવમાં અમારું સ્થળ છે. ઓઢવમાં કુજોડ ગામ છે, ખોડિયાર ફાર્મ છે. ત્યાં અમે આ આયોજન કરવા જઈ રહ્યા છીએ અને મોટી સંખ્યામાં આ આયોજનમાં ક્ષત્રિયો ભેગા થવાના છે અને ભવિષ્યમાં આજે અમારી ઘોર ઉપેક્ષાઓ રાજનીતિક ક્ષેત્રમાં થઈ છે અને અમારા પર જેટલા પણ પ્રહારો થયા છે એ પ્રહારો રોકવા માટે, એ ભવિષ્યમાં ના થાય, એનું પુનરાવર્તન ના થાય, એ ઉદ્દેશ્યથી અમે ભેગા થવા જઈએ. કારણ કે આ લોકતંત્ર લોકશાહી છે. માથાઓ ગણાવીશું તો જ આપણી આ લોકો ઓળખાણ સમજશે, બાકી ઓળખાણ સમજનારા નથી. એટલે એ ઉદ્દેશ્ય લઈને સમાજની એકતાને ભવિષ્યમાં સમાજના દેશ હિતમાં ઉપયોગમાં લેવા માટે આ આયોજન મેં કરવા જઈએ. દરેક જિલ્લાના પ્રવાસ કરવાનું મુખ્ય કારણ સાહેબ આમંત્રણ તો પાઠવવું પડે ને. એટલે ક્ષત્રિય કરણી સેનાના જે પરિવાર છે એ દરેક જિલ્લાના ગામડે ગામડે યાત્રા કરી ચોખા કંકુ આપીને ક્ષત્રિય સમાજને આમંત્રિત કરવા માટે ગામડે ગામડે કર્યું છે. અને શા માટે આયોજન છે એ માટે પણ આપણે જણાવવું તો પડે ને એમને, ભાઈ શા માટે તમને બોલાવી રહ્યા છે. એટલે એમને તમામ વિષયો પર જાણકારી આપવા માટે અમે લોકો ગામડે ગામડે જઈ રહ્યા છીએ અને એમને આમંત્રિત કરી રહ્યા છીએ મિત્રો. અને ગરાસદાર, કાઠી, કાડિયા, નાડુદા, હાટી, માહિયા, જાગીરદાર અને ક્ષત્રિય ઠાકોર સમાજ આપણું છે. અમે લોકસભા વખતે જે વિરોધ હતો એ સ્વાભિમાની લડત અમે હારી ગયા. શા માટે? કારણ કે અમે એક નહોતા. ક્ષત્રિય જે 31% જે ક્ષત્રિયો છે એક મંચ ઉપર હોત તો એ લડ્યા અમે ના હાર્યા. 31% બહુ હોય સાહેબ. એટલે આ જે મંથન અમે જે કર્યું એના આધારે અમે આ નિશ્ચય કર્યો કે હવે સમય આવી ગયો છે ક્ષત્રિયોને એક કરવાનો, તો ભવિષ્યમાં આપણે સ્વાભિમાની લડતમાં હારવાની જરૂરત ના પડે. ભવિષ્યમાં પણ આવું વલણ શું કરશે? સાહેબ વલણ જો એક વસ્તુ આપને જણાવું, જાતિગત સમીકરણના આધારે આ રાજનીતિક પાર્ટીઓ તમને દરેક ક્ષેત્રમાં પ્રધાનતા આપતી આવી છે. મને વિશ્વાસ છે કે જયારે 31% ક્ષત્રિયો એક મંચ ઉપર આવી જશે તો સાહેબ આપણે વિશ્વાસ અપાવું છું કે આ રાજનીતિક પાર્ટીઓ માત્ર વોટની ભાષા સમજે છે. અને જયારે 31% ક્ષત્રિયો એક મંચ ઉપર જશે તમારી સાથે અન્યાય કરશે જ નહીં. કારણ કે જો 12% જો પટેલ સમાજ હોય આ દેશમાં, ગુજરાતમાં, અને એ દરેક ક્ષેત્રમાં આગળ છે, એમની એકતાના કારણે છે. એટલે અમે એમનીથી શીખ્યા છીએ. અમે કોઈ એમનીથી ઈર્ષ્યા નથી કરતા, પણ અમારા ભારતીય નાગરિકો છે. એમને શીખ્યા કે ભાઈ એકતામાં શક્તિ છે. 12% હોવા છતાં આજે દરેક ક્ષેત્રમાં એમનું પ્રભુત્વ છે, તો એ એકતાનો લાભ અમે પણ લઈએ. અને ગામડે ગામડે અમારું જાતિગત સમીકરણ અમે સ્થાપિત કર્યું છે. એટલે દરેક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય કે વ્યાપારિક ક્ષેત્ર, દરેક ક્ષેત્રમાં સમાજનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે અમે લોકો તમામ ક્ષેત્રોને એક મંચ ઉપર લાવવા જઈ રહ્યા છીએ. ક્ષત્રિયો ભરૂચના કલેક્ટર તરીકે ગૌરાંગ મકવાણાએ આજરોજ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો, ત્યારે તેમને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી. તાજેતરમાં જ રાજ્યમાં સંધિ અધિકારીઓની બદલીનો ગંજીપુર છીપાયો હતો, જેમાં ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. તેમના સ્થાને ગૌરાંગ મકવાણાની નિયુક્તિ કરવામાં આવશે. ત્યારે આજરોજ ગૌરાંગ મકવાણાએ ભરૂચ કલેક્ટર તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમને શુભકામના પાઠવવામાં આવી હતી. ગૌરાંગ મકવાણા ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે, ત્યારે હવે તેઓ ભરૂચ કલેક્ટર તરીકે ફરજ બજાવશે. ઔદ્યોગિક નગરી એવા ભરૂચમાં તેમની સામે અનેક પડકારો રહેલા છે. ઝઘડિયા તાલુકાના રાજપાડીના 4 રસ્તા નજીક એક ટ્રક અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં મોટા ભાગે રોજ અકસ્માતો સર્જાય છે. તાલુકામાં વધતા જતા અકસ્માતો ચિંતાનું કારણ બન્યા છે. મોટાભાગના અકસ્માતો જીવલેણ બનતા હોય છે. આવા અકસ્માતોમાં મહામૂલી માનવ જિંદગીઓ નંદવાતી હોય છે. ત્યારે વધુ રાજપાડી ખાતે વધુ એક અકસ્માતમાં મહિલાએ જીવ ગુમાવ્યો છે. ઝઘડિયા તાલુકાના ભાવપુરા ગામના રાજેશભાઈ વસાવા અને તેમની પત્ની નૈનાબેન વસાવા ઝઘડિયા તરફથી મોટરસાયકલ પર આવી રહ્યા હતા, ત્યારે તે દરમિયાન રાજપાડી 4 રસ્તા નજીક એક ટ્રકે તેમની મોટરસાયકલને અડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માતમાં 35 વર્ષીય નૈનાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં તેમના શરીરના અવયવ છૂટા પડી ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના સંદર્ભે રાજપાડી પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજપાડીના 4 રસ્તા વિસ્તારમાં સવારથી સાંજ સુધી વાહનોની રફતાર ચાલુ રહે છે, ત્યારે ચોકડી પર થતા અકસ્માત અટકાવવા 4 રસ્તાની ચારે તરફ સ્પીડ બ્રેકરો બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે. છેલ્લા 9 દિવસમાં 4 અકસ્માતમાં 3 જેટલા લોકોના જીવ ગયા છે, ત્યારે તાલુકા પોલીસની બેદરકારીના કારણે રાહદારીઓના જીવ જઈ રહ્યા છે, જેથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
આજે જે રાજપાડી ચોકડી પર જે કમકમાટી મોત નીપજ્યું છે એક બહેનનું, એ એટલા માટે નીપજ્યું છે મોત કે અહીંયા સ્પીડ બ્રેકર નથી રાજપાડી ચોકડી પર. અહીંયા એટલી બધી સંખ્યા છે હોય છે પબ્લિકની, સ્કૂલના બાળકો જાય છે અને બીજા લોકો પણ ઘણા જાય છે. અને રાજપાડી ચોકડી પર સ્પીડ બ્રેકર અહીંયા હોવા જોઈએ, માધવપુરા ફાટકે સ્પીડ બ્રેકર હોવા જોઈએ, અને સારસા ગામની પાસે પણ સ્પીડ બ્રેકર હોવા જોઈએ, અને નેત્રંગ રોડ પર સ્પીડ બ્રેકર હોવા જોઈએ, અને ખડોલી વાઘપુરા પાસે પણ સ્પીડ બ્રેકર હોવા જોઈએ. કેમ કે રેતીના અને સિલિકાના પ્લાન્ટ એટલા બધા વધી ગયેલા છે. આ ચોર ટોળકી ઝઘડિયામાં એટલી બધી વધી ગયેલી છે કે નહીં પૂછે વાત. આ બધા રેતી અને ખાણ બધી સિલિકા ચોરી કરનાર છે, એટલે એમને સરકારને મહિને પૈસા પહોંચે છે. એટલા માટે આ સ્પીડ બ્રેકર નથી બનાવતા. 100 આદિવાસીઓ મરતા, આદિવાસી કૂતરાની મોત મરે, આદિવાસી બલાડાના મોત મરે એવું વિચારે છે આ સરકાર, એવું મને લાગી રહ્યું છે. જો તમે આ ટૂંક સમયમાં સ્પીડ બ્રેકર ના બનાવો તો અમે ગાંધી ચિંધ્યા ઉતરી ને રાજપાડી ચોકડી પર રોડ રસ્તા આંદોલન કરીશું. પછી તમે જે અધિકારીઓને કેવું હોય તેને કહેજો. હું ધર્મેશભાઈ વસાવા, જય આદિવાસી, જય જવાહર. પોલીસ બી અત્યારે ઓવરલોડ ગાડીઓ ચાલતી હોય ને કોઈ વાર તહેવાર હોય ત્યારે 15 દિવસથી રહી ગાડી ચારે દિશામાં પોલીસ આવીને ઊભી રહી જાય છે. એટલા સારું કે પૈસા સારું ઊભી રહી જાય છે. એમને સરકાર એમને હેલ્મેટ આપે છે, એમને બૂટ આપે, એમને દંડો આપે, વ્હાઈટ દંડો આપે છે, કપડાં આપે છે, ભાઈ હારા મહિના બૂટ આપે છે. ને ત્યારે એ લોકો પૈસા ઉઘરાવા હારું ઊભા થઈ જાય કે પછી આવો ટ્રાફિકની સુરક્ષા કેમ નથી લાવતા પોલીસ સ્ટાફની, એ મારી તંત્રની રજૂઆત છે. હું ધર્મેશભાઈ વસાવા, રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ 22 લોકસભા પ્રત્યાશી, ને વારંવાર થઈ રહ્યું છે આવી ઘટના, ને આદિવાસીઓને મૃત્યુ પામે છે. વાઘપરાથી લઈને તવડી સુધીના મૃત્યુ થોડા દાડે થાય છે. અત્યારે અઠવાડિયા દિવસે માધવપુરા ફાટકે આ ઘટના બનેલી હતી. પછી ટૂંક સમયમાં ઉમરલાથી પાણીથા રોડ પર ઘટના બની ટીઆરપી જવાનનું. કોઈ છતાં બી આ લોકો કોઈ બોમ્બ નથી મૂકતા, સ્પીડ બ્રેકર નથી મૂકતા. કાં પોલીસનો તમે વધારે કરો ને સ્પીડમાં ચાલીની સ્પીડમાં ગાડીઓ ચલાવવામાં આવે એટલે તમે ડિટેન કરો ને આવા લોકોને. વારંવાર તમે આવીને આનો સર્વે કરી જતા રહેશો, એનો શું મતલબ રહે? આદિવાસીઓ હસ્તી નથી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના મીરાનગરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 1.63 લાખના મુદ્દામાલ સાથે 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ પર આવેલ મીરાનગર પ્લોટ નંબર 72માં ત્રીજા માળે આવેલ રૂમમાં અબ્દુલ વસીમ અબ્દુલ હકીમભાઈ માણસ ભેગા કરી આર્થિક ફાયદા માટે રૂપિયાથી પાના પત્તાનો જુગાર રમાડે છે. મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડા પાડતા 10 જુગારીયાઓ ઝડપાયા, જેમાં અબ્દુલ વસીમ અબ્દુલ હકીમ ખાન રહેવાસી સાઈ ગોલ્ડન એપાર્ટમેન્ટ અંકલેશ્વર, સુરતસિંહ હરજીતસિંહ રહેવાસી મીરાનગર સારંગપુર તાલુકો અંકલેશ્વર, રજનીશસિંહ અજયકુમારસિંહ રહેવાસી આલિશાન સિટી જુતાલી અંકલેશ્વર, રાજેશ ચંદ્રસિંહ જુહરે રહેવાસી ગિરડા સોસાયટી મહાદેવ હોટલ પાછળ અંદાડા તાલુકો અંકલેશ્વર, વિશાલ બ્રિજમાન યાદવ રહેવાસી સમતા સોસાયટી સારંગપુર તાલુકો અંકલેશ્વર, સુભાષ શિવચંદ્ર યાદવ રહેવાસી મીરાનગર રાજપીપળા રોડ સારંગપુર અંકલેશ્વર, મુકેશ કુમાર નવલ કિશોર મંડળ રહેવાસી લક્ષ્મણનગર સારંગપુર અંકલેશ્વર, સુનિલ દ્વારકા વિશ્વકર્મા રહેવાસી પ્લોટ નંબર 67 મીરાનગર રાધેપાલના મકાનમાં સારંગપુર તાલુકો અંકલેશ્વર, બબલુ કુમાર નરેશભાઈ મંડળ રહેવાસી મકાન નંબર 198 મારુતિધામ 2 સારંગપુર અંકલેશ્વર, તેમજ અવિનાશ કુમાર મોહનરાય રહેવાસી મકાન નંબર 67 મીરાનગર સારંગપુર તાલુકો અંકલેશ્વરનો સમાવેશ થતો હતો. પોલીસે તેઓ પાસેથી રોકડ તેમજ મોબાઈલ મળી 1.63 લાખનો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરના આમલાખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 15થી વધુ મુસાફરોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલાખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી, તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી. ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા. આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતાં તેઓ મદદે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં 15થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. તો અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું, જેને પોલીસ દ્વારા ભારે જહેમત બાદ પૂર્વવત કરાયો હતો. कहाँ जा रहे थे? अहमदाबाद जा रहे थे। अंकलेश्वर के अंदर कैसे एक्सीडेंट हुआ? हम तो सो रहे थे, पता नहीं है।
से निकाला गया आपको? पुणे से अहमदाबाद जा रहे थे बस में, ये कोडिया नाम की बस है उसमें जा रहे थे। हम ऊपर की सीट में थे बीच में, स्लीपिंग सोफा था और वो बस है एसी वाला। तो हम तो सो रहे थे, हमको पता नहीं कैसे पलटी मारा। फिर हम ऊपर के सीट में थे तो हम वो हैमर होता है ना काट तोड़ने का, उससे रोड पे बाहर निकल गए। आर्मी ने मदद किया है आप लोग? नहीं मदद नहीं किया। ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે। તો આપ સૌને કથામૃતનું રસપાન પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે। સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે। તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે। તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ। શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે। તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે। પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે। તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે। શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ ટોલનાકાની બાજુમાં। નસવાડીમાં કપિરાજના આતંકથી વેપારીઓ અને રાહદારીઓમાં દહેશત પ્રસરી જવા પામી છે। તો વન વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી નસવાડીમાં એક કપિરાજ આતંક મચાવી રહ્યો છે। જાણે રાહદારીઓ, દુકાનદાર લારી ગલ્લા ઉપર બેસી ફળની લારી ઉપર બેસી માલને નુકસાન કરી રહ્યો છે। બહારથી આવતા લોકો પોતાની મોટરસાઇકલ લઈને બહાર મૂકીને ખરીદી કરવા જાય ત્યારે ધક્કો મારી વાહન પાડી દઈ નુકસાન કરી રહ્યો છે। તાજેતરમાં એક વેપારીની દુકાનમાં તેના પુત્ર દુકાન બહાર નીકળતા જ કપિરાજ તેના પર હુમલો કર્યો હતો। તો થોડાક દિવસ અગાઉ પણ એક છકડા ચાલક ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી। વારંવાર વન વિભાગને આ અંગે રજૂઆત કરતા લોકોના સંતોષ ખાતર કપિરાજને દાટ મારી બેભાન કરી નજીકમાં જ વન વિભાગ કર્મચારીઓના ફોટા સેશન કરાવી છોડી મૂકવામાં આવ્યો હતો। જે બાદ ટૂંક સમયમાં જ કપિરાજે નસવાડી નગરમાં આવી ફરી આતંક મચાવવાનું ચાલુ કરી દેતા વેપારીઓ અને રાહદારીઓ ભયનો માહોલ અનુભવી રહ્યા છે। ત્યારે હવે એ જોવું રહ્યું કે વન વિભાગ ક્યારે નિંદરમાંથી જાગી કપિરાજને પકડી દૂર સુરક્ષિત જગ્યાએ મૂકી આવે છે કે નસવાડી તાલુકાની જનતાને કપિરાજના આતંકનો વધુ ભોગ બને છે। નસવાડી માર્કેટ યાર્ડની અંદર હમણાં પેલા વાંદરાએ હુમલો કર્યો મારા છોકરા ઉપર, આ તમે જોઈ શકો છો, એના ઉપર હુમલો કર્યો છે। અને આ વાંદરો છેલ્લા 6 મહિનાથી માર્કેટિંગ યાર્ડના મજૂરોને, આ ગાડીવાળાને, આવતી જતી પબ્લિકને બહુ જ હેરાન કરે છે। 2-3 મહિના પહેલાં એક કોઈ બાઈ હતી, એનો હાથ બી ભાંગી ગયો હતો। એટલે આ વાંદરું ખૂબ જ હેરાન કરે છે। કાઉન્ટર પર આવીને બેસી જાય છે, આ જે ગાડીઓવાળા ઊભા રહે છે એના ઉપર હુમલા કરે છે, બચકા ભરે છે। એટલે અમારી ફોરેસ્ટ વિભાગને વિનંતી છે કે વહેલી તકે આનું એને કોઈ બી દૂરના જંગલ પર પકડી અને દૂરના જંગલ પર મૂકી આવે, કેમ કે આ વાંદર જાનલેવા હુમલો બી કરી શકે છે, નાનું બાળક ઉપર બી હુમલો કરી શકે છે। એટલે આ ભયંકર પરિસ્થિતિ સર્જાય એવી છે અત્યારે આ વાંદરાની। અને સામે આપણે કંઈક આ ઊભા રહીએ છીએ ને તો બાઇકો ફેંકી જાય છે ને સામે હુમલો કરે છે। હુમલો કર્યો ને મારા છોકરા ઉપર હમણાં એણે બચકું ભરવાની કોશિશ કરી, હુમલો કર્યો। CCTV ફૂટેજ અમે મોકલેલા છે અમારા ન્યૂઝ રિપોર્ટરને, તમે જોઈ શકો છો। એને હુમલો કર્યો ને આ એનો હાથ ક્રેક થઈ ગયો છે। એટલે અમારી નમ્ર વિનંતી છે।
Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં મૃત્યુને ભેટેલા 4 કામદારોના પરિવારને 1 કરોડનું વળતર આપવાની માંગ સાથે શ્રીરામ ચેરિટેબલ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. શ્રીરામ ચેરિટેબલના સરેન્દ્ર પટેલ, સંતોષ પાસવાન અને જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાન સહિતના યુવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અંકલેશ્વર મામલતદારને એક આવેદનપત્ર આપ્યું હતું. ડિસેમ્બરના રોજ બપોરે અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. સર્જાયેલી ગોઝારી ઘટનામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 4 કામદારોના અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા 4 કામદારો દૂર ફંગોળાઈ જતા તેઓના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા. ભરૂચ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટરો અને માલિકોની બેદરકારીના કારણે નિર્દોષ કામદારો ઔદ્યોગિક અકસ્માતની ઘટના બની સહિત મુખ્ય માલિક સંસ્થાએ મૃતકોના પરિવારજનોને 30 લાખનું વળતર ચૂકવવાની જાહેરાત કરી, જે વળતર ખૂબ ઓછું છે. ત્યારે મૃતકો કામદારોના પરિવારજનોને 1 કરોડ જેટલું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત મોટાભાગના કોન્ટ્રાક્ટ કામદારો પરપ્રાંતીય હોવા આવા ગંભીર અકસ્માતોનો ભોગ બને છે. ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા પરપ્રાંતીય હોવાના કારણે તોછડું વર્તન કરી કાયદેસરના વળતરના હકોથી વંચિત રાખવામાં આવે છે. અકસ્માત બાબતે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ભરૂચ તેમજ જીપીસીબી ભરૂચ તેમજ લાગતી વળગતી સરકારી એજન્સી દ્વારા તટસ્થ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. હવે કોઈ બનાવ બનશે તો આખા કંપનીમાં જાતે હસ્તક્ષેપ કરશે ને આ કંપનીવાળાએ પોતાને શું સમજી લીધેલા છે? આ કંપનીવાળા પોતાના જીવને જીવ સમજે છે અને જે મજદૂર છે એને કૂતરા બિલાડાના જીવ સમજે છે. એ સામંતવાદી વિચારધારા જે ચાલે છે અમે ભૂલવી દઈશું ને બધા ગ્રુપ મળીને કંપનીમાં તાળા મારીશું જો આ વખત થઈ ગયો તો. આ અમે કહીને વાતનો વિરામ આપે છે. જય સંविधान, जय श्री राम. सहाय इसलिए हम मांग रहे हैं कि उसमें ऐसे भी परिवार हैं जो अपंग है और वो अपने पति पर निर्भर थे, तो अब उनके पास कोई गुजरा न होने के कारण हमारी सबकी मांग एक ही है कि उनको पीएम फंड में से एवं गुजरात सरकार द्वारा उनको मुआवजा मिले. जैसे 2023 में आंध्र प्रदेश में जो प्रथम ब्लास्ट हुआ था और वहां की सरकार ने 1 करोड़ रुपया तुरंत ही मृतक परिवार को मिला था, तो हमारी भी ऐसी मांग है कि गुजरात सरकार द्वारा भी उन्हें 1 करोड़ सहाय के रूप से दिया जाए. और आपके माध्यम से, मीडिया के माध्यम से ये खबर को हम भूपेंद्र भाई पटेल तक द्वारा पहुंचना चाहते हैं और नरेंद्र मोदी से भी कहना चाहते हैं कि इस पर एक कायदा बनाए और कंपनी में ऐसा इंश्योरेंस लेना जाए ताकि हम लोगों को कंपनी के सामने विरोध ना करना पड़े और उनको कम से कम ऐसा इंश्योरेंस ले कि कम से कम उनके परिवार को 1 करोड़ तक मुआवजा मिले. धन्यवाद.
કે હવે તો રહી ગયા છે સ્મરણના ઢગલા, હવે તો રહી ગયા છે સ્મરણના ઢગલા, એ માછલીને ક્યાં ગોતું જેને ખાઈ ગયા છે બગલા. આ જે કમની રૂપી બગલા છે, આ જે માછલી રૂપી કામદાર, જે હંગામી કામદારો હતા, એના જે મોત થયા છે, એને જે મળવાપાત્ર રકમોનો જે અભાવ છે, જે કામદાર કર્મચારી પરમેનન્ટ હોય, હંગામી કામદાર હોય, એના જે ધોરણો અલગ છે, બે રજિસ્ટરમાં એમને સહી કરવામાં આવે છે, પૂરતું વેતન મળતું નથી, સેફટીનો અભાવ છે. આ જે ઘણી બધી વિસંગતતાઓ છે ના લોકતંત્રની અંદર જો આવો અન્યાય થતો હોય તો આ કાળા અંગ્રેજને મારે કહેવું છે કે આ જો આની વ્યવસ્થા કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને જે ભાષામાં સમજે એ ભાષામાં અમે સમજાવીશું. જય શ્રી રામ. નેત્રંગ તાલુકાના મુંગજ ગામથી વીર ભાતીજી મહારાજ યુવક મંડળ દ્વારા ડાકોર, ફાગવેલ અને પાવાગઢ ધામ ખાતે પદયાત્રા સંઘ રવાના થયો હતો. નેત્રંગ તાલુકાના યુવાનોમાં ધાર્મિકતા કેળવાય, યુવાનો વ્યસન મુક્તિ બને તેવા હેતુથી નેત્રંગ તાલુકાના મુંગજ ગામથી વીર ભાતીજી મહારાજ યુવક મંડળ દ્વારા ડાકોર, ફાગવેલ અને પાવાગઢ ધામ ખાતે ભાતીજી મહારાજના જયઘોષ સાથે જવા પદયાત્રા સંઘ નેત્રંગના આગેવાન શેરખાન પઠાણની ઉપસ્થિતિમાં રવાના થયો હતો. શેરખાન પઠાણે તમામ સંઘમાં જતા યુવાનોની પદયાત્રા શુભમય રહે અને તેઓની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ફાગવેલ, ડાકોર અને મીનાવાડા પગપાળા જાત્રાએ જઈ રહ્યા છે ત્યારે એ લોકોને શુભકામનાઓ આપવા માટે અમારી સમગ્ર ટીમ આજે આ ગામમાં આવેલી છે. ક્ષત્રિય વીર ભાતીજી મહારાજના એ લોકો મહોત્સવમાં જઈ રહ્યા છે ત્યારે અમારી શુભકામના છે. અમારી એ બધા લોકો ખૂબ સારી રીતે ત્યાં સુધી પહોંચી જાય અને એમની જે કંઈ પણ મનોકામના હોય તે પૂરી થાય અને એમનો ઉત્સાહ વધારવા અને આ લોકોને એ લોકોને અમે લોકો સમર્થન આપવા માટે કે એ લોકોની જે જાત્રા છે ખૂબ સારી રીતે પહોંચે અને તમામ લોકોને પણ અમે શુભકામનાઓ ફરી એક વખત આપું છું કે લોકો ખૂબ સારી રીતે એમનો જે 200 કિલોમીટર કરતાં વધુ જે પગપાળા સંઘ છે તે પહોંચે અને એમની તમામ મનોકામના પૂરી થાય અને તમામ લોકો આ જાત્રામાં જઈને આ ગામની અંદર વ્યસન મુક્તિની એક સારી એ લોકો ત્યાંથી એક સમજ લાવે અને આ ગામના લોકો જે રીતે જઈ રહ્યા છે એવા તમામ લોકોને મારી મીડિયાના માધ્યમથી વિનંતી છે તે લોકો પણ આવી રીતે સંઘમાં જઈ અને પોતાની આસ્થા અને ધાર્મિકતા વધારે એવી મારી તમામ લોકોને વિનંતી અને ફરી એક વખત આ મુંગજ ગામના લોકોને હું શુભેચ્છાઓ આપું છું. ભરૂચ જિલ્લાના શુક્લતીર્થની બાજુમાં આવેલા કબીરવડ મંગલેશ્વર ગામમાં મોરારી બાપુના સ્વમુખે શ્રી રામ કથાનું આયોજન તારીખ 4 જાન્યુઆરી 2025ના રોજથી શરૂ થનાર શ્રી રામ કથાની તૈયારીના ભાગરૂપે મંગલેશ્વર ખાતે કથા મેદાનમાં સ્વયંસેવકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં આશરે 400 થી વધુ સ્વયંસેવકો આજુબાજુના ગામોમાંથી આવી અત્યારથી જ કામે લાગી ગયા છે. ત્યારે હજુ બીજા 400 થી વધુ સ્વયંસેવકો બહારથી આવવાના હોય તેમને કેવી વ્યવસ્થા માટે કેવી કામગીરી સોંપવી તે માટે પૂરી કથાની જવાબદારી સમલોદ ગામના જયુભાઈ દીપકભાઈ પટેલ તથા મંગલેશ્વરના યુવાનોની તથા આજુબાજુના ગામડાના યુવાનોને માર્ગદર્શન કબીર પંથ મોરબીના મહંત શિવરામજી તથા કથાના તમામ ખર્ચ કરનાર સિસોદરા ગામના વતની નરેશભાઈ દ્વારા સ્વયંસેવકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખાસ ભાર આપવામાં આવ્યો હતો કે લાખોની સંખ્યામાં આવનાર કથા શ્રોતાઓ માટે નવા દિવસ સુધી મહાપ્રસાદી અને ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશ્યક છે. કોલસો ભરેલ હાઈવા ડમ્પરે વાગરાની MMM પટેલ હાઈસ્કૂલ નજીક અકસ્માત નડ્યો. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ તો નોંધાઈ ન હતી, પરંતુ ટ્રકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વાગરાની શ્રીમતી MMM પટેલ હાઈસ્કૂલ નજીક આજે સવારે અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં સ્કૂલ પાસેના સ્પીડ બ્રેકર નજીક ડમ્પરની બ્રેક ન વાગતા આગળ ચાલી રહેલ અન્ય ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. OD16L 7816 નંબરનો હાઈવા ડમ્પર દહેજથી કોલસો ભરીને વિલાયત સ્થિત ગ્રાસિમ કંપનીમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન વાગરાની શ્રીમતી MMM પટેલ હાઈસ્કૂલ નજીક સ્પીડ બ્રેકર હોવાથી આગળ ચાલી રહેલા ડમ્પરના ચાલકે બ્રેક મારી હતી, જેની પાછળ કોલસો ભરેલા હાઈવા ડમ્પરની કોઈક અગમ્ય કારણોસર બ્રેક નહીં લાગતા આગળ ચાલતા વાહન પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડમ્પરના આગળના કેબિનના ભાગને વ્યાપક નુકસાન સર્જાયું હતું. જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાવા
પામી ન હતી. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 4 માં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇન નાખવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે નગર સેવા સદનના વોર્ડ નંબર 4 માં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂપિયા 18 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. નવી ભૂગર્ભ લાઇન નિર્માણ બાદ સ્થાનિકોની પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4માં અંદાજિત 18 લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ, કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, ઉપપ્રમુખ ભાવેશભાઈ, પૂર્વ પ્રમુખ વિનયભાઈ और याना स्थानिको हाजिर રહ્યા હતા. અંકલેશ્વરની પ્રતિન ચોકડી પર ચાલતા ભૂખ્યા અને ભોજન સંસ્થાની શરૂઆત 7 ડિસેમ્બર 2018ના રોજ અતુલભાઈ મુલાણી, માંગીલાલ રાવલ તેમજ RN શુક્લા દ્વારા કરવામાં આવી હતી. ભૂખ્યા અને ભોજન સંસ્થા આજે એક ટાઈમ પ્રતિન ચોકડી ખાતે નિઃશુલ્ક ભૂખ્યાઓને કોઈ પણ ભેદભાવ વગર ભોજન પૂરું પાડે છે. લોકડાઉનના સમયે પણ ભૂખ્યાઓને 2 ટાઈમ ભોજન પૂરું પાડતું હતું. ભૂખ્યાના ભોજન સંસ્થાના કાયમી દાતા તરીકે મંગલમ પરિવારના ભરતભાઈ પટેલ, હમ ટીવીના અસલમભાઈ ખેરાણી તેમજ વિવિધ દાનદાતાઓના સહયોગથી ભૂખ્યાનું ભોજન સતત છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે, જેમાં અંકલેશ્વર તાલુકાની પ્રજા પોતાના જન્મદિવસ, લગ્ન, વર્ષગાંઠ તેમજ મૃત્યુ તિથિ નિમિત્તે ભૂખ્યાઓને ભોજન કરાવી સંસ્થાને અનાજનું દાન આપે છે. આજના પ્રસંગે સંસ્થાના સ્થાપક અતુલભાઈ મુલાણી, માંગીલાલ રાવલ, RN શુક્લા તેમજ મંગલમ પરિવારના ભરતભાઈ પટેલ સહિત પરિવારે ભોજનની સાથે ઠંડીની સિઝનમાં ગરમ ધાબળાનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ખાસ સુરતથી બાગેશ્વર ધામના સંતોએ હાજરી આપી હતી. નમસ્કાર મિત્રો, હું અતુલ મુલાણી. ભૂખ્યાના ભોજનની અમારી શરૂઆત 7મી ડિસેમ્બર 2018થી થયેલ હતી. હું અતુલ મુલાણી, માંગીલાલભાઈ રાવલ અને RN શુક્લા અમે 3 મિત્રોથી આ શરૂઆત થયેલી હતી. તે પછી અમારી સાથે મંગલમ પરિવારના ભરતભાઈ પટેલ, હમ ટીવીના અસલમભાઈ એ બધા મિત્રોના સહયોગથી, દાનદાતાઓના સહયોગથી અમારું ભૂખ્યાનું ભોજન અવિરતપણે આજે 6 વર્ષ પૂર્ણ કરી 7મા વર્ષના મંગલ પ્રવેશમાં પ્રવેશ્યું છે. ખૂબ ખૂબ આભાર બધા દાનદાતા પરિવારનો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ખાતે ટ્રકમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. DPMCની ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી પાસે ટ્રક ચાલક આગળના ભાગે વેલ્ડિંગ કામ કરાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. આગને પગલે સ્થાનિકોએ અંકલેશ્વર DPMC ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો છે. કોંગ્રેસ અગ્રણી અને વરિષ્ઠ સામાજિક આગેવાન સ્વર્ગીય પ્રભુદાસ મકવાણાની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પ્રભુદાસ મકવાણાના જીવન અને કાર્ય માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રદેશ અને તાલુકાના રાજકીય તથા સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો હાજર રહ્યા હતા. શ્રદ્ધાંજલિ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, ધારાસભ્ય DK સ્વામી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા, ભરતભાઈ ગોહિલ, ધનરાજ વસાવા, ગુણવંતભાઈ પરમાર, વલ્લભભાઈ રોહિત, અશોક જાંબુ અને નરેન્દ્રભાઈ ગોહિલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં સંદીપ માંગરોલાએ પ્રભુદાસ મકવાણાના જીવનના મહત્વપૂર્ણ પળોને યાદ કરતા જણાવ્યું કે તેઓ એક વ્યક્તિ નહીં પણ પંથ હતા. સામાજિક અને રાજકીય ક્ષેત્રે તેમનું યોગદાન અવિસ્મરણીય હતું. સભામાં તમામ આગેવાનોએ તેમની સ્મૃતિમાં પુષ્પાંજલિ અર્પી તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. સ્થાનિક કાર્યકરોની મોટી સંખ્યા સભામાં ઉપસ્થિત રહી તેઓએ પણ પ્રભુદાસ મકવાણાના માર્ગદર્શન અને અભિગમ માટે તેમની તહે દિલથી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે તમામ આગેવાનો અને કાર્યકરોએ તેમના મૂલ્યોને જીવંત રાખવા અને તેમના દ્વારા શરૂ કરાયેલા કાર્યને આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. વિશ્વ ગાયત્રી અલખધામ જાડેશ્વર ખાતે ગોહિલ પરિવાર દ્વારા પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભગવાન લકુલિશજીના શિવ સંકલ્પ વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનરુત્થાન અંતર્ગત મહાયજ્ઞ દ્વારા લોક કલ્યાણ થાય એવા ઉદ્દેશને સફળતા મળે એવા હેતુથી ગોપાલપુરા ગામના વડીલોના સદગુરુ પરમ પૂજનીય કૃપાલુનંદજી બાપુજીના આશીર્વાદથી લકુલિશ ધામ પ્રીતમપુરમ કાયાવરોહણના સ્થાપક અને પૂજનીય ગુરુજી પ્રીતમ મુનિજી દ્વારા ભારત દેશ તેમજ વિદેશમાં 108 પંચકુંડીય મહાયજ્ઞના આયોજનના ભાગરૂપે ભરૂચમાં એક પંચકુંડીય મહાયજ્ઞનું આયોજન વિશ્વ ગાયત્રી અલખધામ જાડેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ લાભ લીધો હતો. પૂર્ણાહુતિ બાદ પરમ પૂજનીય પ્રીતમ મુનિજી તેમજ ગાયત્રી પરિવારના પૂજનીય ગુરુ માતાજીએ આશીર્વચન પાઠવ્યા હતા. રાજપીપળા પાસે ગોપાલપુરાના ગોહિલ પરિવારો અને અહીંયા ભરૂચમાં રહેતા તેમના મિત્ર મંડળી દ્વારા આ પંચકુંડીય યજ્ઞનું આયોજન થયું છે. યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ છે આપણી સનાતન ધર્મની પરંપરા મુજબ દેવ આરાધના, દિવ્ય શ્રેષ્ઠ શક્તિઓનું આવાહન અને તેનો માનવ કલ્યાણ માટે, સર્વ કલ્યાણ માટે બધાને લાભ પ્રાપ્ત થાય. સાથે જ વાયુમંડળમાં શ્રેષ્ઠ શક્તિઓ અને રોગ પ્રતિકારક શક્તિઓ વધે. તદુપરાંત સનાતન સંસ્કૃતિના શ્રેષ્ઠ મૂલ્યોનો પુનરુત્થાન થાય તેવા કલ્યાણકારી ઉદ્દેશ હેતુ તેમજ નૈતિકતા, સાત્વિકતા અને આધ્યાત્મિકતાના પ્રસાર દ્વારા વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનરુત્થાન દ્વારા ભગવાન લકુલિશજીના શિવ સંકલ્પનું ઉત્તમ કાર્ય થાય તેવા ઉદ્દેશથી આજે ભરૂચ મુકામે આ પંચકુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના અને આજુબાજુ વસતા સર્વે આત્મીયજનોને વડોદરા પાસે કાયાવરોહણ મહાતીર્થમાં અમારા લકુલિશધામ આશ્રમમાં આમંત્રણ છે, જ્યાં અમે સનાતન ધર્મ, યોગ વિદ્યા, યજ્ઞ વિદ્યા, હિન્દુ ગુરુકુલ, ગૌ સેવા જેવા અનેક ઉપક્રમો દ્વારા સનાતન સંસ્કૃતિ પુનરુત્થાનનું કાર્ય કરીએ છીએ, જ્યાં સર્વે હિન્દુ આત્મીયજનોને નિઃશુલ્ક ભોજન, નિવાસી વ્યવસ્થા અને સનાતન સંસ્કૃતિ પ્રશિક્ષણનું આયોજન છે. આ પંચકુંડીય યજ્ઞ દ્વારા માનવતાના કલ્યાણ તેમજ જીવસૃષ્ટિના કલ્યાણ માટેનો ઉત્તમ ઉદ્દેશ સફળ કરવા માટેનો ભરૂચમાં પ્રયત્ન છે. ઓમ જય ભગવાન. કરજણ, કરમાલી અને નવા શુકરતીર્થ શાળાના 125 જેટલા વિદ્યાર્થીઓને આત્મીય ગ્રીન સ્કૂલના સંચાલક પ્રવીણભાઈ કાછડિયા દ્વારા સ્વેટર અર્પણ કરાયા હતા. ભરૂચ તાલુકા શિક્ષણ અધિકારી પરિમલસિંહ યાદવના પ્રયાસથી આ 3 શાળા ઉપરાંત જાડેશ્વર કુમાર, જાડેશ્વર કન્યા, અમલેશ્વર અને ઉચેડિયા શાળાને મળી સરકારી શાળાઓના કુલ 1000 જેટલા વિદ્યાર્થીઓને પ્રવીણભાઈ કાછડિયા દ્વારા સ્વેટર અર્પણ કરાયા છે, જેનાથી શિયાળાની કડકડતી ઠંડીમાં ગામડાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ખૂબ રાહત થશે. તમામ શાળા પરિવારોએ દાતાઓનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આપની રાજવાડીથી ઝઘડિયાની પદયાત્રામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 13 સામે ફરિયાદ. પરવાનગી વગર રેલી યોજી હતી. ચૈતર વસાવાની જેલ ભરો આંદોલનની ચીમકી. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત ભરૂચ જિલ્લામાં સરકાર દ્વારા ક્ષત્રાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન પર પ્રહાર કરતા હોવાના આક્ષેપ. ભરૂચના કલેક્ટર તરીકે ગૌરાંગ મકવાણાએ પદભાર સંભાળ્યો. ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થઈ હતી. ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળતા અધિકારીઓ અને કર્મચારીઓએ શુભેચ્છા આપી. ઝઘડિયા તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત. રાજવાડી 4 રસ્તા નજીક ટ્રકની અડફેટે 35 વર્ષીય મહિલાનું કરુણ મોત. રાજવાડી 4 રસ્તા પર અકસ્માતો અટકાવવા સ્પીડ બ્રેકરો બનાવવાની તાકીદની જરૂર. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો અંકલેશ્વરના મીરાનગરમાં ચાલતા જુગાર ધામ પર દરોડો. 1.63 લાખના મુદ્દામાલ સાથે 10 આરોપીઓની ધરપકડ. અંકલેશ્વર પાસે એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર લક્ઝરી બસ પલટી જતા મુસાફરોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.